કેવટની કેટલી હોશિયારી છે કે આમાં હું પગ ધોઈને ભગવાનના તો લાકડું થોડું પાણી ચૂહી જાય, એમાં ભગવાનની રજ આવી જશે અને પછી કાયમ એની જ રજમાં મારી રસોઈ બનશે. કાથરોટ લાવ્યા, હવે કાથરોટનું તળિયું ટૂંકું હોય, ગોળ કાથરોટ હેઠ ભગવાન આમ પગ મૂક્યા તો કાથરોટ મળી ડગમગ થવા. અને અખિલ બ્રહ્માંડનો માલિક કેવટને કે કેવટ હું પડી જાય, પડી જાય કીધું ને તો ઓલો કેવટ શું બોલ્યો ખબર? એક કામ કરો, બે આંખે મારું માથું પકડી રાખો. ભગવાન રામે બે હાથે આમ કેવટનું માથું પકડ્યું, ભગવાનના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાનના ચરણમાં. આ ચિત્ર જોયું, માં જાનકીએ જોયું, લક્ષ્મણે જોયું, હામ હામ જોયું આ લક્ષ્મણ અને માં જાનકીએ. અને બાપુ ત્રીજી નજર ભેગી થઈ, રોજ બે નજર ભેગી થતી હોય, આ ત્રિવેણી સંગમ છે નજરમાં, એમાં રામની નજર માથે પડી. માં જાનકી હસ્યા, થોડી મરી ગયા. ઈશારો કર્યો, લખન મારા બાપે મને દાનમાં દીધી ને અખિલ બ્રહ્માંડના માલિકને, તો એક જ અંગૂઠો ધોવાનો અવસર મળ્યો મારા પિતાને. અને તમે શેષ નારાયણ મટી અવતાર ધારણ કરો, એના ભાઈ બનો, તોય સેવામાં એક જ પગ એના તમારા ભાગમાં આવ્યો. હું એની અર્ધાંગના બની તોય મારા ભાગમાં એક જ પગ સેવામાં આવ્યો. આ કેવટે હું પુણ્ય કર્યા હશે કે આજ બે પગની સેવા એકલો કેવટ લઈ રહ્યો છે. આ મુસ્કાન હતી. સીતાઈ છે મોટું મરકું, ખાલી આ ત્રણને જ ખબર પડ્યો, કેવટને ખબર ન પડે કે મારે દાંત કાઢ્યા. આને મુસ્કાન કહેવાય માર્કેટમાં. હવે યાદ આવ્યું તો કહું, એટલે માતાજીએ દાંત કેટલા કાઢ્યા હતા, માતાજી હસ્યા હતા કેટલું, એનો એક નાનો દાખલો દઉં. રૂપક બહુ સરસ યાદ આવ્યું. હાજનું ટાણું બરોબર ભગવાન સૂર્યનારાયણ એમ કહેવાય કે રણાદેને વરડે દૂધનો કટોરો પીવા જવાની તૈયારી. ધીરે 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 એમ કહેવાય વરુણ છે એ પોતાના ઘોડાના ધીરે ધીરે લગામું ઢીલી કરતો જાય છે. ભગવાન નારાયણ એમ કહેવાય રણાદેને ઓરડે જવાનું ટાણું થયું. સંધ્યા ભગવી ધીરે 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 ભગવી ઓઢણી ઉઠવાનું ટાણું છે. અને એવે ટાણે બાપુ એક ભમરો ગુંજન કરતો 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 એમ કહેવાય સરોવર કાંઠે નીકળવું. અને એમાં બરોબર કમળ ખીલ્યું છે, અને કમળની અંદર ભમરાને રસ પીવા માટે, રસ સૂંચવા માટે એ કમળમાં દાખલ થવું. જેવું ભમરાને દાખલ થવું, અહીંયા સૂર્યનારાયણ અસ્ત થવું, કમળનું ભીડાવું અને ભમરાનું બંધ થઈ જવું. કમળમાં ભમરો બંધ થઈ ગયો. ઘણી તાકાત કરે છે ભમરાથી, એમ કહેવાય કમળની પાંખડીઓ ખુલતી નથી. હાંજ પડી, વાળો વખત ગયો, અડધીક રાત થઈ, અને અડધીક રાતને ટાણે રાહ જોઈ જોઈને ભમરી ઘેરે થાકી. ઘણી ભમરીઓ બિચારીઓ રાહ જોવે છે. અડધીક રાત થઈ અને અડધીક રાતને ટાણે રાહ જોઈ જોઈને ભમરી ઘેરે થાકી. ઘણી ભમરીઓ બિચારીઓ રાહ જોવે છે. એક ભાઈ બાપુ મને હમણાં પૂછ્યું હતું, મને કે આ વરરાજો થાય એને એટલા ઘરેણા હું કામ પહેરાવે, એને ઘોડા ઉપર હું કામ બેહાડે, એના ગીત હું કામ ગાય, અને શેરીમાં એમ ઘોડા ઉપર આગળ બેન્ડ વાજા ઢોલ હું કામ વગાડે. મેં કીધું ઈ હાટું એને ભાન થવી જોવે કે આ હેરીએ મારા હામૈયા નીકળ્યા હતા, હવે અહીંયા કોથળી પીને મારે ન નીકળાય. અહીંયા મારા નામના ગીત ગવાણા હતા હેરીમાં, જેથી કરીને હેરી ભોઠી ન પડે છે. ભમરી અડધીક રાત સુધી રાહ જોઈ. અરે મારો ધણી ક્યાં ગયો છે? અને અડધીક રાત સાંડા પછી એમ કહેવાય ભમરીને ન્યાલી નીકળવું ઘરેથી ધણીને ગોતવા માટે. અને એમ કહેવાય ભમરી તે ફરતી ફરતી એને સરોવર કાંઠે આવવું. અને એમાં એક કમળની અંદર બંધ કમળમાં લઈ ભમરાના ગુંજનનો અવાજ સાંભળવો. ભમરીએ નક્કી કરી લીધું કે નક્કી એમાં મારો ધણી હોવો જોઈએ. એ કમળની પાંખડી ઉપર લાડુ મળી મારવા, લાડુ ઉપર લાડુ મળી મારવા. પણ ભમરીની લાડુની કમળને અસર થાય નહીં. અંતે થાકી નહીં ભમરીને સરોવરને કાંઠે બેસવું. અને ભગવાન નારાયણ એક ચક્રીય રથને લઈ નવખંડ ધરતીને ઉજાળવા માટે નીકળવું. અને ફરીવાર એમ કહેવાય વરુણે પોતાના ઘોડા હાબદા કર્યા અને ભગવાન ઉદ્યાસળને ઓરડેલી એક ચક્રીય રથને લઈ નવખંડ ધરતીને ઉજાળવા માટે ભગવાન ભાસ્કર નીકળ્યા. અને હોનાના પછેડાનો ધરતી ઉપર ઘા કર્યો સાણા કરતો. અને એમાંનું એક કિરણ એ કમળ ઉપર પડવું, કમળનું ઉઘડવું, ભમરાને નીકળવું, ભમરી ભમરાનું મિલન થવું. પણ ન કરે નારાયણ બાપુ બન્યું એવું જળાપ. એમ કહેવાય કે ગુંજન હાટું વાટે બેઠેલો કે આમાં કાંઈક છે, બહાર નીકળે ને ઝપટ કરું. જેવું એમ કહેવાય કમળમાલી ભમરાને બહાર નીકળવું. અને કાળે મોઢામાં લીધો, જળાપે મોઢામાં લીધો ભમરાને.
ભમરીનું જોવું, આખી રાતની થાકેલી ભમરી તમામ તાકાત ભેગી કરી હાય હાય હમણાં કાળબુખો મારા ધડીને મારી નાખશે. એ તમામ તાકાત ભેગી કરી અને એક લાળ વધીથી એમ કહેવાય કે તમામ તાકાત ભેગી કરી એને જળહાપના ખોપરા ઉપર ભમરીને લાળનો ફટકાર મારવો. એ ભમરીના લાળના વેદનાથી કમળના માલી પકડેલા ભમરો અને એ ભમરો જેના મોઢામાં હતો એ જળહાપનું મોઢું ઉઘડવું અને મોતના મોઢામાંથી ભમરાને ચટકવું અને પછી જેમ તેમ ભાગેની સરોવરને સામે કાંઠે નીકળી જવું અને જ્યાં ભમરાને ઉતરવું ત્યાં લજામણીનો છોડવો, એ લજામણીના છોડવાને ભમરાની પાંખનું અટકવું અને લજામણીનો છોડવો જેટલો લજાઈને બાપુ એટલા તેદી માં જાનકીએ દાંત કાઢ્યા હતા, વધારે નહોતા કાઢ્યા. બસ જીવન